એની બેનનો પીકો મારું એટલું કહી દઉં, પીકીનું માપમાં રહેજો. ભોસડીનું ના ભોસ મારીનું તમને કાપી નાખવામાં આવશે કાયદેસર. જય જોહાર, જય આદિવાસી દોસ્તો. આજે સ્પેશિયલ આપણા આદિવાસી સમાજ માટે હું વિડીયો લઈને આવ્યો છું દોસ્તો. વિડીયોમાં દોસ્તો મારામાં ઘણા કમેન્ટ હતા મારા દોસ્તોના કે અર્જુનભાઈ આદિવાસી સમાજ માટે ગાળું ખરાબ આર કે ઠાકોર કરીને કાઢે છે, એના માટે દોસ્ત તમે વિડીયો કેમ નથી બનાવતા? બીજા આપણા તમે આવ્યું તેવું નાખો, તમે આપણા આદિવાસી સમાજ માટે અવાજ કેમ નહીં ઉઠાડતા? એવી રીતે દોસ્તો કમેન્ટ મારામાં ઘણા બધા આવતા હતા. તે સ્પેશિયલ આપણા આદિવાસી ભાઈઓ માટે મેં वीडियो बनाया उसे इतना दी नहीं बना तो मैं क्षमा मांगू सो आपसे बता से, क्योंकि दोस्तों मैंने देखा नहीं था कि आपने ऐसा चल रहा था दोस्तों. आर के ठाकुर और एना बे दोस्तों केवी गाळो आदि આપણે આદિવાસી સમાજને કાઢે છે, એનો પર્સનલી મેટર હતો એટલે પર્સનલી સોલ્વ કરી લેવો હતો. આપણે આદિવાસી સમાજને ભેગું ઘસેટવાનું શું જરૂરત હતી? એના પર્સનલ મેટર હતો, પર્સનલી સોલ્વ કરી દેવો હતો. તો દોસ્તો આ તો ગલત વાત છે. બધા સમાજને ગાળું કાઢે તો આપણા આદિવાસી સમાજની લાગણી ડૂબાય છે. એટલે આપણે આદિવાસી સમાજ પર આપણે સપોર્ટ કરવો જોઈએ અને આપણા ઇન્સ્ટામાં આપણે જેમ બને એમ वीडियो बनाओ તમે, અને આ वीडियो लाइक शेयर सब्सक्राइब करना, अपने दोस्तों के पास फुल शेयर करना, क्योंकि अपने आदिवासी समाज को किसी भी भाई को पता नहीं है कि अपने आदिवासी समाज में क्या चल रहा है क्या नहीं. इसलिए इस वीडियो से आगे शेयर करना, तो अपने सभी आदिवासी भाइयों को पता चल जाए. ऐसा करना आप प्लीज़ दोस्तों, आपसे मैं यही रिक्वेस्ट करता हूँ. इस वीडियो को आगे से आगे शेयर करना और अपने आदिवासी समाज को भी साथ मिल के चलना, और हम भी साथ में मिल के ही चलते हैं. और फिलहाल में हमने भी इस आदिवासी समाज भी अपने चल रहा है, इसमें हमने भी आवाज़ उठाया दोस्तों. हमने भी इसमें वीडियो बना दिया है. आप भी इस वीडियो आदिवासी समाज आर के ठाकुर એના બે દોસ્ત આપણે આદિવાસી સમાજને ગાળું દેશે, એના માટે તમે સ્પેશિયલ વિડીયો બનાવજો, એને ખબર પડે આપણા આદિવાસી ભાઈ કેટલા છે. તો દોસ્તો બધી વાત કરી પહેલાં આપણે તમે આ વિડીયો જોઈ લ્યો, આ શું કહીએ હે, પછી આપણે કંઈક આગળ વાત કરશું. જો આર કે ઠાકોરે તો તને એમ કીધું આદિવાસી સમાજ મારા લોડા ઉપર, આર કે ઠાકોરે તારી મને કાયદેસર રીતે દાંડી રાખી જોશે. ભોસડીનું આદિવાસી તમારી બેનની ભોસ મારવો, તમારી મને લડી નાખવું આદિવાસી તમારી. તમે જોઈ લીધો આ ભાઈએ કેવી ગાળી દીધી છે, અને એના પણ હજુ તમે આ એક નથી, ભાઈ બીજો તમને હજી બીજો મેં વિડીયો હું તમને બતાવું છું. આ હજી બીજો વિડીયો તમે જોઈ લો. જે બીજા બધા જે રોસ્ટ મારે જે વિડીયો મારે છે એની બેનનો પીકો મારું એટલું કહી દઉં, પીકીનું માપમાં રહેજો. ભોસડીનું ના ભોસ મારીનું તમને કાપી નાખવામાં આવશે કાયદેસર ભોસ મારીનું. જોઈ લીધો હોય કેવી ગાળો દે આપણે આદિવાસી સમાજને, ભાઈ બહેનોની, और આપણે બધાની ગાળો દે બેન દીકરીની. તો આ ગલત વાત છે દોસ્તો. આપણે આદિવાસી છે, આપણે કોઈ સામે ઝૂક્યા નથી અને ઝૂકવાનું છે નહીં. એટલે આપણે એમને દેખાડી છે આપણામાં કેટલી હિંમત છે દોસ્તો. એટલે આ આપણે મળીને બધા એવું લાગે તો આપણે રેલીમાં ઉતરવાનું છે, રેલીમાં આપણે ઉતરશું दोस्तों. इसलिए इस वीडियो को मैं दूसरी बार बोलता हूँ, इस वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करना और इस चैनल को सब्सक्राइब करके रखना, क्योंकि हम आदिवासी समाज के लिए कोई भी ऐसा घटना बनेगा तो हम इस आदिवासी अपने समाज के लिए बहुत ज़रूर से ज़रूर आवाज़ हम उठाएंगे दोस्तों. तो आर के ठाकुर को ये मैं एक बात बोलना चाहता हूँ कि हर को रहे और माफ़ मारे जे, कि आदिवासी है कोई भी झुकिया से नहीं ना झुकसे से नहीं दोस्तों. आप इस वीडियो पे आर के ठाकुर को ज़रूर अपने आदिवासी से में ग्रुप में शामिल हो जाना. और दोस्तों आज का वीडियो समाप्त करते हैं, मिलते हैं दूसरे वीडियो में. जय जोहार, जय आदिवासी.